कहत मुनि तान सैन सुनो बैजू बावरे, कहत मुनि तान सैन सुनो बैजू बावरे, बूढ़े बैल पे चढ़ने वाले मेरे मन को भायो। कहत मुनि तान सुनो बैजू बावरे। मैं वावी देखो मुआयो તમારે આશીર્દ રાખવું છે પ્રિય થઈ જતું હોય છે પછી 35 ચાલુ પછી ગોળું પછી 35 થઈ જતું ગોળું 20-25 તો ગોળું થાય ત્યાંથી પાછું અંદર ગળું થાય ને પછી તમારે આ સીધો રોડ જ લાવે, આ માડો રસ્તો ન લાવે, સીધું હાઈવે જ હાલવું પડે ને. આપણે છે ને એવું આમ તો મૂળભૂત રખાય જ નહીં, કારણ કે આપણે મોટરસાઇકલ ઉપર જતા હોય, પાછળ બેઠે હું કે તું બેમાંથી અને સ્પીડથી ગાડી જતી હોય ને સારો પવન આવે, આપણે બેન અડધી મુઠ્ઠી આજ ગયા છે ઉડી જાય એમ નામ, એટલે એ ધંધીના ન કરાય. હા અડધી મુઠ્ઠી આપણે આજ કે સારો પવન આવે તો ઉડી છે. હા અચ્છા સારી છે બગીચા લગભગ કોઈ ખેતર તમારે ખાલી નહીં હોય દીકરા. નારિયેળીના બગીચા તો ભરપૂર જ જાતજી નારિયેળ છે. અમારે બધી ખતમ થઈ ચાલ આવે હોટલ અગડમ બગડમ તગડમ. સ્વાહા તમારી કાંઈ જરૂર છે? હા આ તો મહેમાન છે એટલે તો કાંઈ મદદ કરાવો. અત્યારે શું ચાલે છે બેટા તમારે? 25-30 હે તો બધી જમીનની વેલ્યુલેશન થઈ ગઈ? 25-35-40 સુધી છે. વાહ ભાઈ વાહ, સારું. તમે ખેડૂતના દીકરા કમાય છે. હા અરે આવો આવો બાપુ આવો, બેઠો બેઠો. અરે પણ એમ અચ્છા આ તો આપણી ઘરની છે થાય. હા ઓલી મંડીએથી આવે ખાલ ઓય કેન ઠલવીને મોકલી દેજે પાછા. ઓલી મંડીએથી આવી છે. જય ગુરુ જય જય. આમ 87 ફૂટ લીધું, આમ 37 ફૂટ. એટલે એક બાજુ ઘાસનું ગોળાનું બની જાય, એક બાજુ મારા નંદીનું ઘર બની જાય, ને તમારી બાજુનું ગામડે બેઠા એક ગૌશાળા તમારા બાજુના ગામમાં ફૂકસવાળા એ ચલાવે છે એ લોકો. હે સારી સેવા કરતા અત્યારે ત્યાં એક મારો દીકરો છે ને ચોરવાડો વાળો એ આવે છે,
ચલાવે છે ને મતલબ સારી સેવા કરે એ મારો ફોરવર્ડ છે ને મંથન કરે મંથન ડાબી એ છોકરાઓ મંદિરમાં ગાવ કાઢે ઘણી વાર આવતો ઘણી વાર એ બધા સેવા ભાવે છોકરાઓ જય ગિરનારી આવો આવો આચાર્ય શાસન હા કુસુમણીનો ભાગ છે તારા ભેગો આવ્યો હોય એટલે ડાયો જ હોય મા બાપ એના ડાયા હોય સંસ્કારી તો જ તારા ભેગો હોય નગર હોય ને એટલું હું જાણું વિજેતા તારા ભેગો હોય એ સંસ્કાર એ જ હોય સ્વાહા હે કેવલ આરતી ક્યાં તો છે જી યાંજે પરેડ લેવાની ને ઘડીએ ઓહો એ હવે નક્કી નહીં કરીએ કે દરજી વાળે જવું કે મિસ્ત્રી વાળે જવું હર હર પુણ્યના બાપા દીકરો બાકી છે પત્રકાર પાછો સાપ છે સાનો પાઈ બાવો અમીરભાઈ બાકી છે કા પુણે જવું છે મારે બધા નામ દે હાલે બેટા કાંઈ નહીં આ ગુજરાત બેઠા આ ચિંતા નહીં